સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લીકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં વચગાળાના જામીન આપી દીધા। આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 3 જજોની મોટી બેન્ચને મોકલી દીધો હતો અને કેસની સુનાવણી ન પતે ત્યાં સુધી કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા। કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવાને જ્યાં આપ તેની મોટી જીત માની રહી છે, ત્યાં ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। ભાજપે કહ્યું કે કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્યા છે, તેમની સામેના કેસ પાછા ખેંચી લેવાયા નથી। એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે। આઉટલુકના અહેવાલ પ્રમાણે અનંત રાધિકાના લગ્ન પાછળ અંબાણી પરિવારે અંદાજે 4 થી 5 હજાર કરોડ ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે। મુંબઈ સ્થિત જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આ બંને કપલના શાહી લગ્ન યોજાયા હતા। આ પહેલા બંને ગુજરાતના જામનગરમાં બંને કપલના પ્રી વેડિંગ ધામધૂમથી ઉજવાયો હતો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દેશમાં દર વર્ષે 25મી જૂને બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવામાં આવશે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તાનાશાહી વલણ અપનાવ્યું હતું અને દેશ પર ઇમરજન્સી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું। લાખો લોકોને કોઈપણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને સેન્સરશિપ લાદી મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો હતો। આ દિવસે 1975ની ઇમરજન્સીની અમાનવીય પીડા સહન કરનાર તમામ લોકોના યોગદાનને યાદ કરવામાં આવશે। રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રિના સમય એક અર્ટિગા કારના ચાલકે 2 કિલોમીટર સુધી 60 વર્ષીય વૃદ્ધાને ઢસડી અડફેટે લેતા વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। બનાવ અંગે જાણ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી કાર કબજે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ વૃદ્ધાને 1.5 કિલોમીટર ઢસડી હોવાનું સામે આવતા પુરાવા એકત્રિત કરી આગળ તપાસ દરમિયાન આઈપીસીની 304 એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 ઉમેરો કરી આ મુજબ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાધનપુર હાઈવે પર મોડી રાત્રે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બસમાં સવાર 6 મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા। આ અકસ્માતની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। અમદાવાદમાં યુવાન પોલીસની જીપમાં બેસીને બિયર પીતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન પોલીસની જીપમાં બેસીને બિયર રીતસર ગટગટાવે છે। આ યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરાયો છે। હવે પોલીસ વાન અને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ બાબત છે કે હવે જો પોલીસ વાનમાં બેસીને કોઈ આરામથી બિયર ગટગટાવી શકતો હોય તો પછી સામાન્ય સંજોગોમાં તો પરિસ્થિતિ શું હશે? પોલીસ વાનમાં બેસીને કોઈ યુવાન આ રીતે રસ્તા પર જતી વાનમાં બિયર ગટગટાવી શકતો હોય તો પછી બધેથી દારૂ પકડાય તેમાં કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહાનગરપાલિકા અને IOCL વચ્ચે ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય મુદ્દે કરાર કરવામાં આવ્યો હતો, જેમાં સરકારની રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી 2018 હેઠળ રાજીવનગર ખાતેના TWW પ્લાન્ટથી IOCLને ટ્રીટેડ વોટર સપ્લાય કરવા માટેના વોટર પરચેઝ એગ્રીમેન્ટ તેમજ IOCL દ્વારા વડોદરા મહાનગરપાલિકાને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ હોલ ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે યોજાયો હતો, જેનો પ્રથમ હપ્તો ₹10,23,00,000નો ચેક IOCL દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓને અને IOCLના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સુપરત કરવામાં આવ્યો હતો।
સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક નબીરા દ્વારા ગંભીર અકસ્માત કરવામાં આવ્યો હતો અને 4 જેટલા લોકોને ઈજા પહોંચાડી હતી, જેમાંથી 2 ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત કરનાર નબીરો રિકેશ ચંદનમલ ભાટિયા જમીન દલાલ હોવાનું જાણવા મળ્યું છે. તેણે ઓડી કારને જ બાર બનાવી દીધી હતી. તેણે કારની અંદર જ દારૂ પીધો હતો અને પૂરપાટ ઝડપે ઓડી ચલાવી હતી. આ મામલે પોલીસે 2 ગુના નોંધ્યા છે. રિકેશનું લાયસન્સ જપ્ત કરીને એને રદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. વ્યારા વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગમાં વ્યારા તાલુકાના લખાલી નજીક એક શંકાસ્પદ ગાડી અટકાવી ચેકિંગ કરતા તેની અંદર પરમિટ વગર ઇમારતી ખેર લાકડાની હેરાફેરી ઝડપાઈ હતી. પોલીસે કાર, લાકડા સહિત અંદાજિત કિંમત ₹1,53,467નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ડ્રાઈવરની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા 10 દિવસમાં સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં તારીખ 2 જુલાઈ 2024ના રોજ સવારે 8 કલાકથી તારીખ 12 જુલાઈ 2024ના રોજ સવારે 8 કલાક સુધીમાં ડેમની સપાટીમાં 3.29 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હજુ સુધી ચાલુ સિઝનમાં પાણીની ગત વર્ષની સરખામણીએ ઓછી છે. ઉકાઈ ડેમમાં આજે તારીખ 12 જુલાઈ 2024ના રોજ સવારે 7 કલાકે ડેમનું લેવલ 309.38 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે ડેમમાં પાણીની આવક 11,685 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક નોંધાઈ છે.